શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। ભૂલથી પણ દશેરાના દિવસે આવી ભૂલો ન કરતા, નહીંતર જીવનમાં આવી શકે છે ધર્મ સંકટ। દશેરાના દિવસે ઘણા એવા કાર્ય છે જેને કરવાથી શુભ પરિણામ તમારા જીવનમાં મળે છે। ત્યાં જ અમુક એવા કામ પણ છે જેને દશેરાના દિવસે ન કરવા જોઈએ। આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ। 1. દશેરા 2025। દશેરાને હિન્દુ ધર્મના પ્રમુખ તહેવારોમાંથી એક માનવામાં આવે છે। આ દિવસને પૂજા, ધાર્મિક કાર્યનું આયોજન કરવા માટે શુભ માનવામાં આવે છે। જો કે અમુક એવા કાર્ય પણ છે જેને દશેરાના દિવસે ન કરવા જોઈએ। 2. દશેરાના દિવસે ન કરો આ વસ્તુઓનું સેવન। આ દિવસે તમને અમુક વસ્તુઓનું સેવન કરવાથી બચવું જોઈએ, જેમ કે માંસ, દારૂ, તામસિક ભોજન। આ વસ્તુઓનું સેવન કરવાથી શનિ ગ્રહ કમજોર થઈ જાય છે અને જીવનમાં મુશ્કેલીઓ વધવા લાગે છે। 3. વાણી પર નિયંત્રણ। આ દિવસે તમને પોતાની વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ। ખોટું બોલવું, વાદવિવાદ કરવાથી નકારાત્મકતા તમારા જીવનમાં આવે છે। 3. વાણી પર નિયંત્રણ। આ દિવસે તમને પોતાની વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ। ખોટું બોલવું, વાદવિવાદ કરવાથી નકારાત્મકતા તમારા જીવનમાં આવે છે। 5. ઘરની સ્વચ્છતા। દશેરાના દિવસે તમને ઘરની સાફસફાઈ જરૂર કરવી જોઈએ અને સ્વચ્છતા રાખવી જોઈએ। ખાસ કરીને આ દિવસે ઘરના દ્વારની પાસે કોઈ પણ પ્રકારનો કચરો ન રાખો। ઘરમાં સ્વચ્છતા રાખો। 6. મુહૂર્ત જોયા વગર ન કરો પૂજા। જો તમે ઈચ્છો તો દેવી દેવતાઓની કૃપા તમારા પર બની રહેશે। દશેરાના દિવસે મુહૂર્ત જોયા વગર પૂજા ન કરો। આ દિવસે પૂજાનું શુભ મુહૂર્ત જોઈને પૂજા કરો। રાવણ દહનનું મુહૂર્ત જોઈને દહન કરો। ખોટા મુહૂર્ત પર પૂજા કરવી સારું નથી માનવામાં આવતું। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।